પેન શહેરના પાદરે આવેલું એ એક જૂનું નળિયાવાળું ઘર. ઘરની દિવાલોનો રંગ ઉડી ગયેલો અને છત પરના નળિયા કેટલીક જગ્યાએ ખસી ગયેલા. આ જ ઘરની ઓસરીમાં એક જૂની ભાંગેલી આરામ ખુરશી પર સદાનંદ સાવંત બેઠા હતા. 60 વર્ષની ઉંમર વટાવી ચૂકેલા સદાનંદરાવના ચહેરા પર કરચલીઓનું જાળું અને આંખોમાં એક કાયમી ઊંડી ઉદાસી. અંગ પર એક જૂનો કરમાઈ ગયેલો કુર્તો અને પગમાં ઘસાયેલા જોડા. સદાનંદરાવનું આયુષ્ય આ પડતર ઘરની જેમ જ વેરાન અને જીર્ણ થઈ ગયું હતું. એક જમાનામાં ગામમાં સદાનંદ સાવંતના આ નામનો એક મોટો વટ હતો. તહેવારો અને પ્રસંગોમાં તેમને માનપાન મળતું, પણ સમયનું ચક્ર એવું કંઈ કર્યું કે આજે તેમની સામે જોઈને ગામના લોકો પોતાનું મોં ફેરવી લેતા હતા. આ બધી પડતીનું કારણ બની હતી પેન નજીકની 15 એકર પડતર જમીન. 10 વર્ષ પહેલાની આ વાત. ગામમાં કોઈકે અફવા ફેલાવી હતી કે એ બંજર જમીનમાંથી એક મોટો સરકારી રસ્તો પસાર થવાનો છે. રાતોરાત જમીનના ભાવ આસમાને આંબશે એ આશાએ સદાનંદ રાવે ગામની સહકારી મંડળી પાસેથી અને ખાનગી સાવકારો પાસેથી મસમોટું કરજ લીધું. પોતાનું ઘરબાર ગીરો મૂકીને એ જમીન ખરીદી લીધી, પણ સરકારી રસ્તો તો આવ્યો જ નહીં. ઉલટાનું એ જમીન ગ્રીન ઝોન અને વન વિભાગ ચક્રવ્યૂહમાં ફસાઈ ગઈ. ના ત્યાં ખેતી કરી શકાતી હતી, ના એ કોઈને વેચી શકાતી હતી. એ પથ્થરો અને જાડી ઝાંખરાનો પટ્ટો સદાનંદરાવના ગળાનો ફાંસો બની ગયો. કરજનો પહાડ દિવસે ને દિવસે વધતો ગયો. સાવકારોના તગાદા, પત સંસ્થાની લાલ નોટિસો અને લોકોના રોજિંદા મેણા ટોણા સાંભળીને સદાનંદરાવ અંદરથી પૂરેપૂરા ભાંગી પડ્યા હતા. એક ખોટા નિર્ણયના કારણે પિતા દેવામાં ડૂબી જાય તો બાળકોએ તેમને આખી જિંદગી દોષ આપતા રહેવું કે મુશ્કેલ સમયે તેમનો હાથ પકડવો. શું હો કેટલો સમય એ વાવાઝોડાના ઝાડની જેમ બહાર બેસી રહેશો? ઘરમાં આવીને કેટલા કામ પડ્યા છે તે કરો. નવરા બેસવાના શું પગાર મળે છે તમને? ઘરમાંથી એક કર્કશ અવાજ આવ્યો. એ શાલિની હતી, સદાનંદરાવની પત્ની. શાલિનીના સ્વભાવમાં પહેલેથી જ તીખાશ હતી, પણ દેવાના તગાદા, ઘર ગીરો પડી જવાનો ડર અને વર્ષોની આર્થિક ખેંચતાણને કારણે તેના મનમાં પતિ પ્રત્યે અતિશય કડવાશ ભરાઈ ગઈ હતી. જ્યારથી કરજનો પહાડ વધ્યો ત્યારથી તેણે સદાનંદરાવ સાથે આદરથી બોલવાનું પણ લગભગ છોડી જ દીધું હતું. તેના મતે કુટુંબની આ દુર્દશા માટે ફક્ત અને ફક્ત સદાનંદરાવ જ જવાબદાર હતા. સદાનંદરાવ મૂંગા મોઢે ઊભા થયા અને ઘરમાં આવ્યા. શાલિની હાથમાં મોબાઈલ લઈને મોટા વહાલથી કોઈની સાથે વાત કરી રહી હતી. એમ કે બેટા, અરે વાહ, નવી ગાડી લીધી? શાબાશ મારા દીકરા, તું મુંબઈમાં સુખી છે એ સાંભળીને જ મારા અંગ પર મુઠ્ઠીભર માંસ ચડી જાય છે. જો અહીં ગામડામાં શું રાખ્યું છે? તારો બાપ તો આખી જિંદગી એ ભિખારી જમીનના મોહમાં માટીમાં ઝઝળતો રહ્યો. એ માણસે આપણું આયુષ્ય નરક બનાવી મૂક્યું છે. તું તારું જો બેટા, એટલી ચિંતા ન કર. હા, આ ફોન તેમનો દીકરો રોહિતનો હતો. રોહિત સદાનંદરાવનો એકનો એક દીકરો. મુંબઈમાં એક મોટી ખાનગી કંપનીમાં ઊંચા હોદ્દા પર અધિકારી તરીકે કામ કરતો. રોહિત આજે લાખો રૂપિયા કમાતો હતો. મુંબઈના એક હાઈ પ્રોફાઇલ વિસ્તારમાં તેનો 4 બેડરૂમનો આલિશાન ફ્લેટ હતો. ઘરની નીચે 2 મોટી ગાડીઓ ઊભી રહેતી. પણ રોહિત જેટલો મોટો અધિકારી બન્યો એટલો જ તે મનથી નાનો અને સ્વાર્થી બની ગયો હતો. તેને પોતાના બાપના દેવાની અને ગરીબીની શરમ આવતી હતી. તમારા લીધે મારું બાળપણ ભિખારી જેવું ગયું. તમે મારા માટે શું કર્યું? એવું તેનું કાયમનું બોલવાનું હતું. શાલિની માત્ર હંમેશા રોહિતનો જ પક્ષ લેતી. તેના મતે તેનો દીકરો એટલે દુનિયાનો સૌથી ડાયો અને હોશિયાર માણસ. સદાનંદ રાવે એક ઊંડો નિસાસો નાખ્યો. આંખોના ખૂણા ભરાઈ આવ્યા. એ જ વખતે તેમની આંખો સામે તેમની દીકરી અદિતિનો ચહેરો આવ્યો. અદિતિ બાપના કાળજાનો ટુકડો. નજીકના જ એક ગ્રામીણ વિસ્તારની શાળામાં તે સામાન્ય પગાર પર શિક્ષિકા તરીકે નોકરી કરતી હતી. સદાનંદરાવનો બ્લડ પ્રેશર અને ડાયાબિટીસનો દવાનો ખર્ચ, ઘરમાં થોડું ઘણું રેશન, આ બધું અદિતિ જ પોતાના તુચ્છ પગારમાંથી કરતી હતી. તે ન હોત તો સદાનંદરાવ ક્યારનાય ભાંગીને ખતમ થઈ ગયા હોત. તે રોજ સવારે શાળાએ જતા પહેલા બાપને મળીને જતી, તેમની દવાઓની યાદ અપાવતી. રોહિતથી સાવ ઉલટો અદિતિનો સ્વભાવ હતો. દિવસ આથમમાં આવ્યો હતો.
બહાર વરસાદની ઝરમર શરૂ થઈ ગઈ હતી. સદાનંદરાવ આંગણામાં પડેલા લાકડા ઊંચકીને ઘરમાં મૂકી રહ્યા હતા. અચાનક તેમના છાતીમાં એક ભયંકર દુખાવો થયો. જાણે કોઈ કે ડાબી બાજુ લોખંડનો સળિયો ખૂપાડીને ગોળ ગોળ ફેરવી દીધો હોય એવી એ વેદના હતી. સદાનંદરાવના હાથમાંથી લાકડા નીચે પડી ગયા. તેઓ છાતી સખત ભીંસીને ત્યાં જમીન પર બેસી પડ્યા. તેમનો શ્વાસ રૂંધાવા લાગ્યો. કપાળ પર પરસેવાના રેલા ઉતરી આવ્યા. આંખો સામે અંધારા છવાવા લાગ્યા. અરે શાલિની! તેમના મોંમાંથી માંડ માંડ શબ્દો ફૂટ્યા. શાલિની બહાર આવી અને પતિને જમીન પર તરફડતા જોઈને તે ગભરાઈ ગઈ. પણ તેના સ્વભાવની ચીડ પણ ત્યાં દેખાઈ. હવે આ શું નવું નાટક? ઊભા થાવ ત્યાંથી. પહેલા જ પૈસાની મારામારી છે ને હવે કયો રોગ કાઢ્યો? પણ સદાનંદરાવની સફેદ પડી ગયેલી આંખો અને ચાલતો શ્વાસ જોઈને તેને પરિસ્થિતિની ગંભીરતા સમજાય. તેણે પડોશીઓને બૂમો પાડી. ગામની એક રિક્ષામાં તેમને તાત્કાલિક પેનના એક મોટા દવાખાનામાં લઈ જવામાં આવ્યા. દવાખાનાના સફેદ છટ્ટા અને દવાની વાસ મારતા આઈસીયુમાં સદાનંદરાવ જિંદગી અને મોતની વચાળે ઝોલા ખાતા પડ્યા હતા. બહાર શાલિની અને અદિતિ ઊભા હતા. અદિતિને સમાચાર મળતા જ તે શાળાએથી સીધી દોડી આવી હતી. તેની આંખો અશ્રુઓથી ચલકાતી હતી. થોડીવાર પછી ડોક્ટર બહાર આવ્યા. તેમનો ચહેરો અત્યંત ગંભીર હતો. તેમણે અદિતિ અને શાલિનીને કેબિનમાં બોલાવી. જુઓ, સદાનંદરાવને ખૂબ મોટો હાર્ટ એટેક આવ્યો છે. અમે ઇસીજી, બ્લડ ટેસ્ટ અને તાત્કાલિક એન્જિયોગ્રાફી કરી છે. તેમના હૃદયની 3 મુખ્ય રક્તવાહિનીઓમાં ગંભીર બ્લોકેજ મળ્યા છે. તેમને તાત્કાલિક બાયપાસ ઓપરેશન કરવું પડશે. પહેલા તેમની સ્થિતિ સ્થિર કરવી પડશે, પણ આગામી 48 કલાકમાં બાયપાસની પ્રક્રિયા શરૂ નહીં થાય તો ફરીથી ગંભીર એટેક આવવાનું જોખમ છે. ડોક્ટર, કેટલો ખર્ચ થશે આમાં? અદિતિએ ધ્રુજતા અવાજે પૂછ્યું. ઓપરેશન, આઈસીયુ અને દવાઓ ગણીને ઓછામાં ઓછા 3 લાખ રૂપિયા ખર્ચ થશે. તમારે આવતીકાલ સવાર સુધીમાં આ રકમ જમા કરાવવી પડશે, તો જ અમે ઓપરેશન થિયેટર બુક કરી શકીશું. ડોક્ટર સાથે વાત કરીને અદિતિ અને શાલિની બહાર આવ્યા. ત્યારે તેમના ચહેરા પરનો ડર જોઈને સદાનંદરાવને પરિસ્થિતિનો અંદાજ આવી ગયો હતો. પછી અદિતિએ ખર્ચની રકમ બતાવી ત્યારે તેમના પગ નીચેથી જમીન જ સરકી ગઈ. 3 લાખ રૂપિયા, જે માણસના ખિસ્સામાં આજે 3000 રૂપિયા પણ નથી, તે 3 લાખ રૂપિયા ક્યાંથી લાવશે? જૂના દેવાને લીધે કોઈ બેંક કે સાવકાર તેમને ઊભા રહેવા દે તેમ નહોતા. ઘરમાં પૈસો હતો જ નહીં. સદાનંદરાવને પોતાનું મોત હવે સાક્ષાત સામે દેખાઈ રહ્યું હતું. થોડીવાર પછી ડોક્ટર સદાનંદરાવને તપાસવા આવ્યા. સદાનંદરાવે ડોક્ટરનો હાથ પકડ્યો અને અત્યંત ક્ષીણ, રડમસ અવાજે પૂછ્યું, ડોક્ટર સાહેબ, મારી પાસે આટલા પૈસા નથી. મને છોડી દો. હું જીવવાને લાયક જ ક્યાં બચો છું? ડોક્ટર ગયા પછી શાલિની તેમની નજીક આવી. તેમની આંખોમાં ડર હતો, પણ તેને ખાતરી હતી કે પૈસા ક્યાંકથી તો આવી જ જશે. તે બોલી, જુઓ, હવે એક જ રસ્તો બચ્યો છે. રોહિતને ફોન કરો. તે મુંબઈમાં એવડો મોટો સાહેબ છે. તેના માટે 3 લાખ એટલે ડાબા હાથનો મેલ છે. તે ચોક્કસ આપશે. તમે પોતે ફોન કરો એને. બાપનો જીવ જોખમમાં છે એ સાંભળ્યા પછી દીકરો કેમ દોડીને નથી આવતો એ જ જોઉં છું હું. સદાનંદરાવના હાથ ધ્રુજી રહ્યા હતા. તેમણે રોહિતના સ્વભાવની પૂરી ખબર હતી. જે દીકરાએ પોતાના લગ્નમાં બાપને સ્ટેજ પર ઊભા રાખતા શરમ અનુભવી હતી અને મિત્રોને મારા પિતા ગામડે બીમાર છે એવું જૂઠું કહ્યું હતું, તે હવે 3 લાખ રૂપિયા આપશે? પણ જીવ બચાવવાની છેલ્લી તરફડિયા મારતી કોશિશ તરીકે મોતના દરવાજે ઉભેલો માણસ પણ આશાનું કિરણ શોધે જ છે. સદાનંદરાવે અદિતિના હાથમાંથી ફોન લીધો. હાથમાં મારેલી બોટલની સોય ખૂંપતી હતી. આંખોમાંથી પાણી વહી રહ્યું હતું. છાતીમાં દુખાવો વધી રહ્યો હતો. ધ્રુજતી આંગળીઓથી તેમણે રોહિતનો નંબર ડાયલ કર્યો. ફોન વાગ્યો. રિંગ રિંગ રિંગ. ફોનની દરેક રિંગ સદાનંદરાવના કાળજાનો ધબકારો ચૂકવી રહી હતી. દીકરો ફોન ઉપાડશે? તે પોતાનો પ્રાણ બચાવશે? એક ભયાનક શાંતિ એ આઈસીયુ વોર્ડમાં ફેલાઈ ગઈ હતી. ફોન વાગી રહ્યો હતો અને સદાનંદરાવની આંખોમાં આશાની ઝાંખી જ્યોત ધ્રુજી રહી હતી. આઈસીયુની ભયાનક અને દવાની વાસથી ભરેલી શાંતિમાં સદાનંદરાવના કાળજાના ધબકારા વધી રહ્યા હતા. છાતીમાં એ જીવલેણ કળ હવે ડાબા ખભાથી પીઠમાં ઘૂસી રહી હતી. મોનિટર પર તેમના હૃદયના ધબકારા વાંકાચૂકા દોડી રહ્યા હતા.
આંખો સામે અંધારા ઘેરાઈ રહ્યા હતા, છતાંય ધ્રુજતી આંગળીઓએ ફોનને સખત પકડી રાખ્યો હતો. ત્રીજી રીંગે સામેથી ફોન ઉપાડવામાં આવ્યો. હેલો. ફોન ઉપાડતા જ સામેથી એકદમ જોરથી અંગ્રેજી ગીતોનો કાન ફાડી નાખે એવો અવાજ, લોકોના હસવા ખિલખિલાટનો ઘોંઘાટ અને કાચના ગ્લાસ એકબીજા સાથે અથડવાનો અવાજ આવવા લાગ્યો. મુંબઈના એક અત્યંત મોંઘા અને આલિશાન રેસ્ટોરન્ટમાં રોહિત તેના ઓફિસના મિત્રો સાથે પ્રમોશનની પાર્ટી કરી રહ્યો હતો. હાથમાં મોંઘી દારૂનો ગ્લાસ, અંગ પર બ્રાન્ડેડ કપડાં અને ચહેરા પર પૈસા અને જુવાનીનો મગરૂબ અહંકાર. હેલો હેલો, અવાજ નથી આવતો. કોણ બોલે છે? રોહિતનો દારૂના નશામાં ધૂત અને થોડો ચીડાયેલો અવાજ આવ્યો. રોહિત બેટા. સદાનંદરાવના મોંમાંથી શબ્દો ફૂટતા નહોતા. છાતીનો દુખાવો ને આંખોમાં ભરાયેલા અશ્રુના લીધે તેમનો અવાજ કાપી રહ્યો હતો. ગળું સાવ કોરું પડી ગયું હતું. અરે બાપા, તમે? શું થયું અત્યારે? હું એક બહુ મહત્વની બિઝનેસ પાર્ટીમાં છું. જે કંઈ હોય એ જલ્દી કહો, મને ડિસ્ટર્બ ના કરો. રોહિતે એક શાંત ખૂણામાં જઈને કંટાળેલા સ્વરે પૂછ્યું. તેના અવાજમાં બાપ પ્રત્યેની ચિંતા તો દૂરની વાત, સાદો આદર પણ નહોતો. બેટા, મને એટેક આવ્યો છે. હું પેનના દવાખાનામાં આઈસીયુમાં છું. ડોક્ટર કહે છે કે તાત્કાલિક બાયપાસ ઓપરેશન કરવું પડશે. બેટા, મારી છાતીમાં બહુ દુખે છે. મારો શ્વાસ રૂંધાય છે. ઓપરેશનના 3 લાખ રૂપિયા થશે. મને બચાવી લે બેટા. સદાનંદરાવ અક્ષરશ નાના બાળકની જેમ હિપકે હિપકે રડી રહ્યા હતા. જિંદગીમાં પહેલીવાર એક સ્વાભિમાની બાપે પોતાના જીવની ભીખ માંગતા દીકરા સામે પાલો પાથર્યો હતો. સામે પક્ષે થોડી સેકન્ડ સંપૂર્ણ શાંતિ છવાઈ ગઈ. સદાનંદરાવને લાગ્યું કે દીકરાને આંચકો લાગ્યો હશે. બાપની બીમારી સાંભળીને તે હવે હેરાન પરેશાન થઈ જશે. તે કહેશે, બાપા તમે સહેજે ચિંતા ન કરો, હું પૈસાની વ્યવસ્થા કરીને અત્યારે ને અત્યારે જ પેન આવવા નીકળું છું. પણ શું 3 લાખ? રોહિતનો અવાજ એકદમ બદલાઈ ગયો. તેમાં ચિંતા નહોતી, ડર નહોતો, પણ એક ઠંડો અને અત્યંત ખૂંચે એવો ગુસ્સો હતો. બાપા, તમે શું મને નોટો છાપવાનું મશીન સમજાશો કે શું? 3 લાખ રૂપિયા શું ઝાડ પર ઉગે છે? મને અહીં મુંબઈમાં કેટલો ખર્ચો હોય છે તેની તમે કલ્પના કરી છે કે નહીં? સદાનંદરાવને પોતાના કાન પર વિશ્વાસ જ નહોતો બેઠો. તેઓ અત્યંત કરુણતાથી બોલ્યા, અરે પણ બેટા, ડોક્ટરે કહ્યું છે ઓપરેશન નહીં થાય તો મારો જીવ જતો રહેશે. તું એવડો મોટો સાહેબ છે, બસ કરો બાપા. આમ ઇમોશનલ વાતો કરીને મારા પર દબાણ ન બનાવો. રોહિતે અત્યંત નિર્દયતાથી તેમને વચ્ચે ઝટકાવ્યા. આ જુઓ, મારું સાંભળો. તમારી એ ભિખારી જમીનના મોહમાં અને જૂના દેવામાં તમે પહેલાથી જ અમારું આયુષ્ય ખરાબ કરી મૂક્યું છે. મારું બાળપણ તમે ખાડામાં નાખ્યું. લોકોના મેણા ટોણા સાંભળીને હું મોટો થયો છું. હવે ક્યાંક હું પોતાની હિંમત પર ઊભો થયો છું તો તરત તમને મારા પૈસા ખૂંચવા લાગ્યા. બેટા, આવું ના બોલ. મોતના દરવાજે ઊભો છું. હું તારો બાપ છું. સદાનંદરાવના અશ્રુ અંશિકા પર ઢળી રહ્યા હતા. અરે, મરણ તો બધાને આવવાનું જ છે એક દિવસ. કોઈ અમરપટ્ટો બાંધીને નથી આવ્યો અહીં. હવે હું ચોખ્ખું જ કહી દઉં છું, મારી પાસે તમને આપવા માટે 1 ફૂટી કોડી પણ નથી. મારા નવા ફ્લેટના અને મોટી ગાડીના લાખોના હપ્તા ચાલુ છે. એ ઈએમઆઈ ભરવાનું છોડીને હું તમારા ખાડા પૂરું કે શું? અને જો આટલી બધી મોટી બીમારી છે તો શા માટે એ પ્રાઇવેટ દવાખાનામાં જઈને બેઠા છો? જાઓ કોઈ સરકારી હોસ્પિટલમાં, ત્યાં મફતમાં થાય છે બધું. હવે મને ફરીથી ફોન ના કરતા. મારી પાર્ટી ડિસ્ટર્બ થાય છે. મમ્મીને આપો ફોન. આ શબ્દો સદાનંદરાવના કાળજામાં કોઈ ભાલાની જેમ ઘૂસી ગયા. જે દીકરાને તેમણે પોતે અડધા પેટ રહીને તૂટેલા જોડા પહેરીને એન્જિનિયરિંગ ભણાવ્યો હતો, એ જ દીકરો આજે બાપના જીવ કરતા ગાડીના હપ્તાને વધારે કિંમત આપી રહ્યો હતો. સદાનંદરાવના ધ્રુજતા હાથમાંથી શાલિનીએ ફોન ઝૂંટવી લીધો. તેને લાગ્યું કે દીકરો પૈસા આપશે, પણ રોહિતે તેને પણ એ જ સંભળાવ્યું. સાંત્વના આપવાને બદલે કે પતિનો પક્ષ લેવાને બદલે શાલિનીએ ફોન કાપી નાખ્યો અને આઈસીયુમાં જ સદાનંદરાવ પર વરસી પડી. સાંભળ્યું તમારા કમાવ દીકરાનું બોલવાનું? શા માટે ફોન જોડ્યો એને? શા માટે એ બિચારા બાળકોને હેરાન કરો છો? શાલિની આંખો કાઢીને બૂમો પાડવા લાગી. તેના ચહેરા પર પતિ માટે રત્તીભર પણ દયા નહોતી. અરે શાલિની, હું મરી જઈશ.
દીકરો હોવા છતાંય સદાનંદ રાવથી હવે સરખું બોલાતું પણ નહોતું. આવું મરવાનું બોલીને મારા દીકરાને વાંક ના આપો. એની પોતાની મુશ્કેલીઓ છે. એણે શું તમારો ઇજારો લીધો છે? પહેલાથી આખી જિંદગી તમે અમને સુખનો એક કોળિયો ન આપ્યો, ગરીબીના કાદવમાં ધકેલ્યા, અને હવે મરતા મરતા એ દીકરાના ગળે શું કામ પડો છો? એ એનું જુએ છે ને, તેના હપ્તા ચાલુ છે, તેનો સંસાર છે. તેને ના આપો હવે તમારો આ બીમારીનો દંડ. હું કહું છું, અહીંથી ડિસ્ચાર્જ લો અને સીધા સરકારી દવાખાનામાં ચાલો. ત્યાં જે થવાનું હશે એ થશે. મારા દીકરાને એક પણ શબ્દ બોલવાનો નથી. શાલિનીના એ ઝેરી શબ્દો સાંભળીને સદાનંદ રાવની વધેલી ઘટેલી વાચા પણ બંધ થઈ ગઈ. જે સ્ત્રી સાથે તેમણે સંસારના 35 વર્ષ વિતાવ્યા, જેના માટે તેમણે પોતાનું સર્વસ્વ દાવ પર લગાવી દીધું, તે આજે પતિનો જીવ બચાવવા માટે દીકરાને 2 શબ્દો કહેવાને બદલે તેને જ સરકારી હોસ્પિટલમાં જઈને નસીબ પર છોડી દેવાની ભાષા બોલી રહી હતી. બહાર દરવાજા પાસે ઊભેલી અદિતિ આ બધું સાંભળી રહી હતી. તેણે બંને હાથથી મોં ભીસી રાખ્યું હતું, જેથી તેનો રડવાનો અવાજ અંદર ના જાય. સદાનંદ રાવના હાથમાંથી ફોન સરીને બેડ પર પડી ગયો. આઈસીયુના એ મોનિટરનો બીપ અવાજ તેમને હવે પોતાના મોતની અને પૂરા થયેલા સંબંધોની આહટ જેવો લાગવા માંડ્યો હતો. તેમણે આંખો મીચી લીધી. તેમની આંખો સામે રોહિતના બાળપણના પ્રસંગો તરી આવ્યા. રોહિતને તાવ આવ્યો ત્યારે તેણે ખંભા પર બેસાડીને રાતના વરસાદમાં 3 કિલોમીટર ચાલીને દવાખાને લઈ જનારો આજ તો બાપ હતો. પોતાના ફાટેલા કપડાં ન સીવડાવીને દીકરા માટે દિવાળીએ નવા કપડાં લાવનારો આજ તો બાપ હતો. પણ આજે એ જ બાપ એ જ હોસ્પિટલના ખાટલા પર મોતની રાહ જોતો પડ્યો હતો, અને ખભા પર બેસનારો એ દીકરો કોઈક હોટલમાં પૈસા અને દારૂના નશામાં ઝૂમી રહ્યો હતો. સદાનંદ રાવે એક ઊંડો શ્વાસ છોડ્યો. તેમના ચહેરા પર હવે મોતનો ડર નહોતો, પણ એક ભયાનક શૂન્યતા ફેલાઈ ગઈ હતી. સંબંધોનો, પ્રેમનો અને પોતાના જ લોહીનો વેપાર તેમની સામે ઉઘાડો પડી ગયો હતો. આંખોના ખૂણામાંથી આંસુની ગરમ ધાર તેમના કરસલીવાળા ગાલ પર વહી રહી હતી. જીવતે જીવ પોતાની જ પ્રેત યાત્રા નીકળવાનો એ અહેસાસ સદાનંદ રાવના બચેલા વધેલા શ્વાસને પણ થીજવી રહ્યો હતો. તેઓ હતાશ, નિરાશ અને અંદરથી પૂરેપૂરા બરબાદ થઈને એ સફેદ છત પથારી પર એમ જ પડ્યા રહ્યા હતા, મોતની વાટ જોતા. આઈસીયુનો દરવાજો ધીમેથી ઉઘડ્યો. બહાર ઊભા રહીને મા અને ભાઈની બધી વાતો સાંભળનારી અદિતિ અંદર આવી. તેમની આંખો લાલચોળ થઈ ગઈ હતી, પણ બાપ સામે તે પોતાને સંભાળવાનો આકરો પ્રયત્ન કરી રહી હતી. તે સદાનંદ રાવની નજીક આવી. તેણે પોતાનો મુલાયમ હૂંફાળો હાથ સદાનંદ રાવના કપાળ પર મૂક્યો. એક જ સ્પર્શથી સદાનંદ રાવનો બચેલો વધેલો બંધ તૂટી ગયો. એક નાના બાળકની જેમ તેઓ હિપકે હિપકે રડવા લાગ્યા. અદિતિ દીકરી, મારો સોદો કરી નાખ્યો તારા ભાઈએ. પૈસાના અહંકારમાં આંધળો થઈ ગયો છે. એ ગાડીના હપ્તા ભરવાનો તેને મહત્વનું લાગે છે, પણ બાપનો જીવ નહીં. અને તારી માં, એ પણ તેને જ સાથ આપે છે. મને સરકારી દવાખાનામાં લઈ જાઓ અને આગળ જે થવું હોય તે થવા દો એવું કહે છે. દીકરી, મેં એવી કઈ મોટી ભૂલ કરી હતી કે ઘડપણમાં મારે આ દિવસો જોવા પડી રહ્યા છે? એના કરતા આ મરણ વહેલું આવી જાય તો સારું. સદાનંદ રાવના શબ્દો કાળજુ નોચવી નાખે એવા હતા. અદિતિએ પિતાના બંને હાથ સખત પકડી લીધા. તેમની આંખોમાંથી દળદળ પાણી વહી રહ્યું હતું. બાપા, તમે આવું કેમ બોલો છો? હું છું ને જીવતી હજી. તમારો આ રોગ આપણે ચોક્કસ સાજો કરીશું. તમે રડશો નહીં. તમારા હૃદયને તકલીફ થશે. એ રોહિતને અને મમ્મીને જે કરવું હોય તે કરવા દો. તમારો દીકરો મરી ગયો હશે તમારા માટે, પણ તમારી દીકરી હજી જીવતી છે. હું લાવું છું પૈસા, તમે ફક્ત હિંમત ના હારો. અદિતિએ તેમને ધીરજ આપી અને તે તેવી જ બહાર નીકળી. બહાર શાલિની એક બાંકડા પર નિર્વિકાર ચહેરે બેઠી હતી. અદિતિએ મા પ્રત્યે એક ગુસ્સા ભર્યો અને તિરસ્કાર ભર્યો કટાક્ષ ફેંક્યો, પણ તે એક પણ શબ્દ બોલી નહીં. તેને ખબર હતી કે અહીં સમય બગાડવો ચાલે તેમ નથી. પણ 3 લાખ રૂપિયા લાવવા ક્યાંથી? આ પ્રશ્ન તેની સામે અજગરની જેમ મોં ફાડીને ઊભો હતો. તેનો પોતાનો પગાર માંડ 15,000 રૂપિયા હતો, જેમાં ઘર ખર્ચ અને પિતાની દવાઓ આ બધું પૂરું થતું હતું. બેંક તેને તાત્કાલિક લોન આપે તેમ નહોતી. તે હોસ્પિટલની બહાર આવી. વરસાદની ઝરમર ચાલુ જ હતી.
પાર્કિંગમાં તેની જૂની સ્કૂટી ઊભી હતી. આ જ સ્કૂટી પર તે રોજ 15 કિલોમીટરની મુસાફરી કરીને શાળાએ જતી હતી. શાળાએ જવું, ઘરનો સામાન લાવવો, આ બધું જ આ ગાડી પર નિર્ભર હતું. પણ હવે વિચાર કરવાનો સમય નહોતો. તેણે ગાડી સીધી ગામના એક સેકન્ડ હેન્ડ ગેરેજમાં દીધી. દાદા, મારે આ ગાડી અત્યારે ને અત્યારે જ વેચવી છે. જે પૈસા આવે તે રોકડા આપો. તેણે ગેરેજવાળાને કરગરીને કહ્યું. તેણે ગાડીની હાલત જોઈને તેને માંડ 25,000 રૂપિયા હાથમાં મૂક્યા. ગાડી વેચાઈ ગઈ. પણ 3 લાખનો આંકડો હજુ બહુ દૂર હતો. અદિતિ તેમજ ચાલતી તેના ઘરે આવી. ઘરમાં કોઈ નહોતું. તેનો પતિ અમોલ એક ખાનગી કારખાનામાં કામ માટે 2 દિવસ માટે બહારગામ ગયો હતો. તેમનો નાનો સંસાર પણ હોમ લોન અને રોજિંદા ખર્ચમાં અટવાયેલો હતો. અદિતિએ તેને ફોન પર બધી પરિસ્થિતિ બતાવી હતી. અમોલનો અવાજ પણ ભરાઈ આવ્યો. તેના ખાતામાં રહેલી થોડી ઘણી બચત તેણે તાત્કાલિક અદિતિના ખાતામાં મોકલી આપી. પણ એ રકમ ઓપરેશનના ખર્ચની સરખામણીમાં બહુ ઓછી હતી. બાપનો જીવ બચાવવા માટે જે જરૂરી હોય તે કર. દાગીના ફરીથી મેળવી શકાશે. માણસ પાછો નથી મળતો, તે ધીરજ આપતા બોલ્યો. તે સીધી બેડરૂમમાં ગઈ અને અરીસા સામે ઊભી રહી. તેની નજર તેના ગળા તરફ ગઈ. ગળામાં મંગળસૂત્ર અને 2 સોનાની વાટકીઓનું મંગળસૂત્ર અને તેની નીચે 4 તોલાની સોનાની સાંકળ ઝૂલી રહી હતી. અદિતિના લગ્નમાં સદાનંદ રાવે પોતે અડધા પેટ રહીને કરજ કરીને દીકરીને આ સાંકળ અને મંગળસૂત્ર બનાવી આપ્યા હતા. હિન્દુ સંસ્કૃતિમાં પરણેલી સ્ત્રીના મંગળસૂત્રને તેના વૈવાહિક સંબંધનું અને સૌભાગ્યનું ભાવનાત્મક પ્રતીક માનવામાં આવે છે. તેથી તેને ગળામાંથી કાઢીને ગીરો મૂકવાનો નિર્ણય અદિતિ માટે સહેજે સરળ નહોતો. પણ આજે અરીસા સામે ઊભેલી અદિતિને એ મંગળસૂત્ર કરતા પોતાના બાપનો જીવ વધારે કિંમતી લાગી રહ્યો હતો. ક્ષણભર તેનો હાથ ગળા પાસે ઝરકી ગયો. લગ્નના દિવસે બાપાએ ધ્રુજતા હાથે તેના અંગ પર પહેરાવેલા એ દાગીના યાદ આવતા જ તેની આંખોમાંથી અશ્રુ વહેવા લાગ્યા. પણ બીજી ક્ષણે તેણે પોતાને સંભાળી લીધી. દાગીના ફરી મળી શકશે, પણ બાપનો જીવ પાછો નહીં મળે. જે બાપે મને જન્મ આપ્યો, જેણે મારા માટે પોતાના આયુષ્યની હોળી કરી નાખી, એના પ્રાણ બચાવવા એ જ મારું પહેલું સૌભાગ્ય છે. તેણે પોતાની જાત સાથે જ નિશ્ચય કર્યો. હાથ ધ્રુજતા હતા, આંખોમાંથી અશ્રુઓની ધારા વહી રહી હતી. પણ તેણે મંગળસૂત્રની પાછળની કડી છોડી ગળામાંથી એ સૌભાગ્યનું ઘરેણું અને એ સોનાની સાંકળ કાઢતા અદિતિના કાળજામાં ફાળ પડી. ગળું ખાલી થઈ ગયું. તેણે એ દાગીના એક રૂમાલમાં બાંધ્યા અને તે સીધી ગામના રામશેઠ સાવકારની દુકાને પહોંચી. રામશેઠે એ રૂમાલ ખોલ્યો અને દાગીના સામે જોઈને તે પણ ચોંકી ગયો. દીકરી અદિતિ, આ શું કરે છે તું? આ સૌભાગ્યનું ઘરેણું છે માડી. આ આમ ગીરો મૂકવા લાવવામાં આવે એવી તે શું અડચણ આવી પડી? કાકા, મારા બાપનો જીવ જોખમમાં છે. બાયપાસ ઓપરેશન કરવાનું છે. મારા ભાઈએ હાથ ઊંચા કરી દીધા છે. હવે આ દાગીના જ મારા બાપના પ્રાણ બચાવી શકે છે. તમે મને આના પર તાત્કાલિક પૈસા આપો. હું વ્યાજ સાથે 1-1 રૂપિયો ચૂકવી દઈશ તમારો, પણ અત્યારે મને ખાલી હાથે પાછી ના કાઢો. અદિતિએ પાલો પાથર્યો. રામશેઠનું હૈયું પણ ભરાઈ આવ્યું. તેણે દાગીનાનું વજન અને શુદ્ધતા તપાસી, ગીરો પા પહોંચી બનાવી અને પોતાની તિજોરીમાંથી 3 લાખ રૂપિયા અદિતિના હાથમાં મૂક્યા. દીકરી, તારા જેવી દીકરી જેના પેટે જન્મી એ સદાનંદ ખરેખર ભાગ્યશાળી છે. રામશેઠ હાથ જોડીને બોલ્યા. પૈસા લઈને અદિતિ ઘેલી બનીને હોસ્પિટલ તરફ દોડી. સ્કૂટી વેચીને મળેલા 25,000 રૂપિયા અને અમોલે મોકલેલી થોડી ઘણી બચત તપાસો, દવાઓ અને હોસ્પિટલના પ્રાથમિક ડિપોઝિટ માટે પહેલા જ જમા કરાવી દીધી હતી. ડોક્ટર ઓપરેશન થિયેટરની તૈયારી કરી રહ્યા હતા. અદિતિ સીધી આઈસીયુમાં ગઈ. સદાનંદ રાવની આંખો મીચાયેલી હતી. શ્વાસ એકદમ ધીમો ચાલી રહ્યો હતો. અદિતિએ પૈસા હોસ્પિટલના કાઉન્ટર પર જમા કરાવ્યા અને પહોંચ હાથમાં લઈને પિતા પાસે આવી. બાપા, પૂરા 3 લાખ રૂપિયા જમા કરાવી દીધા છે. હવે તમારું ઓપરેશન રોકાશે નહીં. સદાનંદ રાવે ધીમેથી આંખો ખોલી. અદિતિના હાથમાં પૈસા જમા કરાવ્યાની પહોંચ જોઈને તેમને આંચકો જ લાગ્યો. દીકરી, આટલા પૈસા ક્યાંથી લાવવામાં આવ્યા? એવું વિચારતા જ તેમની નજર અદિતિના ગળા પર ગઈ. એ ખાલી ગળું, મંગળસૂત્ર વગરનું દેખાતું એ પીળું છઠ્ઠું ગળું જોઈને સદાનંદ રાવના કાળજાનો ધબકારો ચૂકી ગયો. તેમને 1 સેકન્ડમાં બધું સમજાઈ ગયું. અદિતિ, દીકરી. સદાનંદ રાવ
ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યા. તેમના હિપકાથી આઈસીયુનો એક ખૂણો ધ્રુજી ઉઠ્યો. હાથમાં મારેલી બોટલની સોયો ખેંચાવા લાગી. આ શું કર્યું તે? પોતાનું મંગળસૂત્ર, સૌભાગ્યનું ઘરેણું ગીરો મૂકી દીધું બાપ માટે. અરે એના કરતા મને મરી જવા દેવો હતો ને. હું કઈ રીતે ફેડીશ તારો આ ઉપકાર? મારા પોતાના લોહીએ મને લાત મારી અને જે દીકરીને હું પારકું ધન સમજતો રહ્યો તેણે પોતાનું આયુષ્યનું સૌથી જાળવેલું ઘરેણું ગીરો મૂકી દીધું મારા માટે. મારે નથી કરાવવું ઓપરેશન. જા, છોડાવી લાવ દાગીના. સદાનંદ રાવનો અશક્ત અવાજ હિપકામાં તૂટી રહ્યો હતો. અદિતિએ પિતાનો હાથ પોતાના બંને હાથમાં સખત પકડી લીધો. તેના અશ્રુ તેમના હાથ પર ઢળી રહ્યા હતા. બાપા, શાંત થાવ. મંગળસૂત્ર તો હું નોકરી કરીને પાછું મેળવી લઈશ, પણ મારો બાપ મને કઈ દુકાનમાં મળશે? તમે મને નાનીથી મોટી કરી, મને ભણાવી, ત્યારે તમે પોતાના પેટે પાટા બાંધ્યા હતા. આજે મારો વારો છે તમને જીવાડવાનો. તમે ચૂપ રહો હવે. મને મારો બાપ જીવતો જોઈએ છે, બીજું કંઈ નથી જોઈતું. બહાર ઉભેલી શાલિની આ બધું જોઈ રહી હતી. તેની આંખો ફાટી ગઈ હતી. જે દીકરાનો તે આટલો અહંકાર કરતી હતી તેણે એક રૂપિયો પણ ન આપ્યો, અને જે દીકરીને તે કાયમ માટે ઉતરતી ગણતી આવી હતી તેણે બાપ માટે પોતાનું ગળું ખાલી કરી નાખ્યું હતું. પણ શાલિનીના મગજમાં પૈસાની અને રોહિતની ધૂન એટલી ઘૂસેલી હતી કે ત્યાં પણ તે ચૂપ જ રહી. ડોક્ટરોએ જરૂરી રકમ જમા કરી લીધી. પછીના કેટલાક કલાક દવાઓ આપીને સદાનંદ રાવની પ્રકૃતિ શક્ય એટલી સ્થિર કરવામાં આવી. જરૂરી તપાસો પૂરી થતાં જ તેમને ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવ્યા. આગળના 5-6 કલાક અત્યંત તણાવપૂર્ણ હતા. અદિતિ બહાર ભગવાનની પ્રાર્થના કરતી બેઠી હતી. આખરે દરવાજો ઉઘડ્યો અને ડોક્ટર બહાર આવ્યા. તેમના ચહેરા પર હાસ્ય હતું. ઓપરેશન સફળ રહ્યું છે. સદાનંદ રાવ હવે જોખમથી બહાર છે. તમે સમય બગાડ્યા વગર સારવારની વ્યવસ્થા કરી એટલે ઓપરેશન યોગ્ય સમયે થઈ શક્યું. આ સાંભળતા જ અદિતિ ત્યાં ને ત્યાં જ નીચે બેસીને રડવા લાગી. આ આનંદના અશ્રુ હતા. આગળના 25-30 દિવસ સદાનંદરાવ હોસ્પિટલમાં રહ્યા. અદિતિએ રાત દિવસ જાગીને તેમની મન મૂકીને સેવા કરી. શાલિની ક્યારેક ક્યારેક આવીને ફક્ત મોં બતાવીને જતી રહેતી. રોહિતનો તો એક પણ ફોન પણ ન આવ્યો કે તે ફરકો પણ નહીં. આખરે સદાનંદ રાવને ડિસ્ચાર્જ મળ્યો, પણ તેમણે શાલિની સાથે એ પેનના ઘરે જવાની સ્પષ્ટ ના પાડી દીધી. જે ઘરમાં મારી બીમારી કરતા પૈસાને વધારે મહત્વ મળ્યું એ ઘરમાં હું હવે પાછો નહીં જાઉં, એવો દ્રઢ નિર્ણય તેમણે લીધો. અદિતિ તેમને પોતાના ઘરે એ નાનકડા પણ પ્રેમથી ભરેલા ઘરમાં લઈ આવી. અમોલે પણ સદાનંદ રાવનું મનથી સ્વાગત કર્યું. બાપા, આ ઘર જેટલું અદિતિનું છે એટલું જ તમારું પણ છે. તમે સહેજે સંકોચ ના કરો, એમ કહેતા તેણે તેમના માટે ઘરમાં એક શાંત ઓરડો તૈયાર કરી આપ્યો. અદિતિના ઘરના એક સાદા ખાટલા પર સદાનંદરાવ વિશ્રામ કરી રહ્યા હતા. બારીમાંથી આવતો બપોરનો હૂંફળો પ્રકાશ તેમના ચહેરા પર પડી રહ્યો હતો. સામે રસોડામાં અદિતિ તેમના માટે રાબ બનાવી રહી હતી. તેમના ખાલી ગળા સામે જોઈને સદાનંદરાવની આંખોમાં ફરીથી પાણી તરી આવ્યું. પણ એ જ વખતે તેમના મનમાં એક પાકો નિશ્ચય પણ આકાર લઈ રહ્યો હતો. આ દીકરીએ મારા માટે પોતાનું સર્વસ્વ હોમી દીધું. હવે મારું બચેલું આયુષ્ય ફક્ત એના માટે જ હશે. તેમણે પોતાની જાતને જ વચન આપ્યું, પણ તેમને ક્યાં ખબર હતી કે નસીબ તેમના આયુષ્યમાં એક એવો ભૂકંપ લાવવાનો છે જે રોહિત અને શાલિનીના પગ નીચેની જમીન કાયમ માટે સરકાવી દેશે. અદિતિના એ નાનકડા બે ઓરડાના ઘરમાં હવે સદાનંદ રાવના દિવસો અત્યંત શાંતિમાં વીતી રહ્યા હતા. ઘરની દિવાલો સાદી જ હતી, છત પર સાદા પતરા હતા, પણ એ ઘરમાં જે પ્રેમ અને જે હૂંફ હતી તે રોહિતના મુંબઈના એક કરોડપતિ વાતાનુકૂલિત ફ્લેટમાં ક્યારેય નહોતી. સદાનંદ રાવના ઓપરેશનને હવે 3-4 અઠવાડિયા વીતી ગયા હતા. અદિતિની અવિરત સેવા અને પ્રેમના કારણે તેમની તંદુરસ્તીમાં ઝડપથી સુધારો થઈ રહ્યો હતો. અદિતિનો દિનચર્યા અત્યંત કષ્ટદાયક હતો. તે પરોઢિયે 5 વાગ્યે ઉઠતી, બાપા માટે ગરમ પાણી, તેમની પરેજીવાળી મોળી રાબ અને સમયે દવાઓ કાઢી મૂકતી. અમોલ પણ કામે જતા પહેલા સદાનંદ રાવની ખબર અંતર પૂછીને શક્ય તેટલી મદદ કરતો. ઘરના બાકીના કામ આટોપીને અદિતિ 7:30 વાગ્યે શાળાએ જતી. સ્કૂટી વેચી દેવાને લીધે હવે તેને શાળાએ જવા માટે 2 કિલોમીટર ચાલીને એસટી સ્ટેન્ડ પહોંચવું પડતું અને ત્યાંથી આગળ
એસટી બસમાં મુસાફરી કરવી પડતી. રોજે સાંજે તે થાકીને લોતપોત થઈને ઘરે આવતી, પણ તેના ચહેરા પર ક્યારેય કંટાળો કે ત્રાસ નહોતો હોતો. તે હસતા મુખે ઘરમાં પગ મૂકતી અને બાપા કેવી છે તબિયત હવે એવું પ્રેમથી પૂછતી. પણ સદાનંદરાવની નજર માત્ર હંમેશા તેના ખાલી ગળા તરફ જ જતી. તેના ગળામાં મંગળસૂત્ર ન હોવાને કારણે દેખાતી એ ખાલી જગ્યા તેમના કાળજામાં રોજ હજારો સોયની જેમ ભોંકાતી હતી. મારી દીકરીએ બાપનો જીવ બચાવવા માટે પોતાનું સૌભાગ્ય દાવ પર લગાવી દીધું. આ વિચાર તેમના મનમાં રાત દિવસ ઘર કરી ગયો હતો. આનાથી વિપરીત તેમને રોહિતનો એ મગરૂર ચહેરો યાદ આવતો, જેણે બાપને મોતના મોંમાં છોડીને પોતાની ગાડીના હપ્તાઓની ચિંતા કરી હતી. સદાનંદરાવ પોતાની જાત સાથે જ કહેતા, મારો દીકરો એ આઈસીયુની બહાર જ મારા માટે કાયમ માટે મરી ગયો. હવે આ દુનિયામાં મારું કોઈ હોય તો તે ફક્ત મારી દીકરી અદિતિ જ છે. આમ જ કેટલાક અઠવાડિયા વીતી ગયા. વરસાદનું જોર ઘટી ગયું હતું અને વાતાવરણમાં હળવી ઠંડક અનુભવવા લાગી હતી. એક દિવસ બપોરનો સમય હતો. અદિતિ રોજની જેમ શાળાએ ગઈ હતી. ઘરમાં સંપૂર્ણ શાંતિ હતી. સદાનંદરાવ આરામ ખુરશીમાં બેસીને જૂનું વર્તમાન પત્ર વાંચી રહ્યા હતા. તેટલામાં બહારથી કોઈકે સાયકલની ઘંટડી વગાડી. સદાનંદ સાવંત છે કે ઘરમાં? પોસ્ટમેન કાકાનો અવાજ સંભળાયો. સદાનંદરાવ ધીમે ધીમે ચાલતા બહાર આવ્યા. હા, હું જ છું. શું કામનું તું કાકા? તમારા નામે એક સરકારી રજિસ્ટર્ડ પત્ર આવ્યું છે સાહેબ, અહીં સહી કરો. પોસ્ટમેને એક જાડું ખાખી રંગનું સરકારી કવર સદાનંદરાવના હાથમાં આપ્યું. કવર પર ઉપ જિલ્લા અધિકારી તથા વિશેષ ભૂસંપાદન અધિકારી પેણ એવો લાલ રંગનો સરકારી સિક્કો હતો. સદાનંદરાવની છાતીમાં ધડકો થયો. 10 વર્ષ પહેલા જે જમીને તેમને દેવાના તળે ધકેલી દીધા હતા, તે જ જમીન સંબંધિત તહસીલ કાર્યાલય, બેંક અને અદાલતની નોટિસો તેમને આવા જ ખાખી કવરમાં આવતી હતી. હવે પાછી કઈ નવી આફત આવી ગઈ છે? આ વિચારે તેમના હાથ ધ્રુજવા લાગ્યા. પોસ્ટમેન ગયા પછી તેમણે તે કવર ખૂબ જ ડર અને ચિંતા સાથે ખોલ્યું. અંદર કાગળ પર ટાઈપ કરેલો 2-3 પાનાનો પત્ર હતો. સદાનંદરાવે ચશ્મા નાક પર સરકાવ્યા અને પત્ર વાંચવાનું શરૂ કર્યું. પત્રનો વિષય હતો કોંકણ વિકાસ મહામુદ્રા પ્રોજેક્ટ અંતર્ગત જમીન સંપાદન અને વળતર વિતરણ પ્રક્રિયા અંગે. તેમણે આગળ વાંચવાનું શરૂ કર્યું. જેમ જેમ તે પત્ર વાંચતા ગયા તેમ તેમ તેમની આંખો પહોળી થતી ગઈ. તેમના પગ નીચેની જમીન ખસી રહી હતી. પત્રમાં સ્પષ્ટ શબ્દોમાં લખ્યું હતું કે શ્રી સદાનંદ સાવંત, તમારી પેણ નજીકની ગેટ નંબર 45માં આવેલી 15 એકર જમીન સરકારના અત્યંત મહત્વાકાંક્ષી એવા કોંકણ વિકાસ મહામુદ્રા પ્રોજેક્ટ માટે સંપાદિત કરવામાં આવી છે. આ જમીન વર્ષોથી હરિત ક્ષેત્રના નિયંત્રણ હેઠળ હતી. હવે તેને સૂચિત એક્સપ્રેસ વેના અંતિમ નકશામાં સમાવવામાં આવી છે. લાગુ જમીન સંપાદન નિયમો અનુસાર બજાર કિંમત, નિર્ધારિત ગુણક અને વધારાનું નુકસાન વળતર ઉમેરીને તમને ₹5 કરોડ વળતર મંજૂર કરવામાં આવ્યું છે. આ રકમ તમારા બેંક ખાતામાં જમા કરવા માટે જરૂરી કાગળોની પૂર્તતા કરવી. ₹5 કરોડ. સદાનંદરાવના હાથમાંથી તે પત્ર નીચે પડી ગયો. તે ત્યાં જમીન પર ઢળી પડ્યા. તેમની પોતાની આંખો પર વિશ્વાસ જ નહોતો થતો. તેમણે ફરી પત્ર ઉપાડ્યો અને આંકડા પાછળના શૂન્ય ગણ્યા. 1, 2, 3, 5ની પાછળ પૂરા 7 શૂન્ય હતા. હા, ₹5 કરોડ. તેમના મગજમાં ઝણઝણાટી બોલી ગઈ. જે જમીનને લોકો કોડી સમાન સમજતા હતા, જે જમીનના કારણે ગામ લોકો તેમની મજાક ઉડાવતા હતા, જે જમીનના દેવા પાછળ તેમણે આખી જિંદગી લોકોના મેણાટોણા સહન કર્યા હતા, તે જ પડતર જમીન આજે તેમને રાતોરાત કરોડપતિ બનાવી ગઈ હતી. કુદરતની આ રમત કેટલી ભયાનક અને વિચિત્ર હતી. સદાનંદરાવની આંખોમાંથી ધડધડ આંસુ વહેવા લાગ્યા. આ આનંદના આંસુ નહોતા, પણ જિંદગીની એક અત્યંત ક્રૂર મજાકના આંસુ હતા. તે ડૂસકે ડૂસકે રોવા લાગ્યા. તે પોતાની જાત સાથે જ ગણગણ્યા, ભગવાન, શું તારી આ રમત છે? જમીન લેતી વખતે અફવાઓ પર વિશ્વાસ કરવાની ભૂલ મારી જ હતી. એ ભૂલની સજા મારા પરિવારે પણ ભોગવી, પણ મોતના દરવાજે મને એકલો છોડી દે એટલી એ મોટી ભૂલ નહોતી. 1 મહિના પહેલા હું ફક્ત ₹3 લાખ માટે મારા પોતાના દીકરા સામે હાથ ફેલાવતો હતો, જીવની ભીખ માંગતો હતો. મારી દીકરીએ પોતાના સૌભાગ્યનું ઘરેણું ગીરો મૂકીને મારો જીવ બચાવ્યો અને આજે તે મારી જોડીમાં ₹5 કરોડ નાખી દીધા.
તે ખાલી ઘરમાં સદાનંદ રાવના ડુસકા ગુંજી રહ્યા હતા. અચાનક તેમની આંખો સામે રોહિતનો એ મગરૂર ચહેરો આવીને ઊભો રહ્યો. બાપા, હું શું નોટો છાપવાનું મશીન છું? જાઓ સરકારી હોસ્પિટલમાં. રોહિતના એ ક્રૂર શબ્દો તેમના કાનમાં ગરમ સળિયાની જેમ વાગવા લાગ્યા. તેની પાછળ જ શાલિનીનો એ સ્વાર્થી અને તિરસ્કારથી ભરેલો ચહેરો સામે આવ્યો. એમની પોતાની અગવડો છે, એમને તમારા બીમારીનો બોજ ન આપો. દીકરાને પત્નીના શબ્દો યાદ આવતા જ સદાનંદ રાવનું શરીર ધ્રુજી ઉઠ્યું અને આ બધાથી વિપરીત અદિતિનો એક ખાલી ગળો અને તેણે બતાવેલી 3 લાખ રૂપિયા જમા કર્યાની પહોંચ તેમની આંખો સામે તરી ઉઠી. એક જ ક્ષણમાં સદાનંદ રાવના મનમાંથી દુઃખ ગાયબ થઈ ગયું અને તેની જગ્યા એક અત્યંત શાંત પણ જ્વલંત નિશ્ચયે લઈ લીધી. તેમણે આંખોના આંસુ લૂછ્યા. તેમનો ચહેરો હવે કઠોર થઈ ગયો હતો. ના, આ 5 કરોડ પર એ સ્વાર્થી શાલિની કે એ અહંકારી રોહિતનો 1 રૂપિયાનો પણ હક નથી. જેમણે બાપને મરવા માટે છોડી દીધો તેમને આ સંપત્તિનો છાંયો પણ ન મળવો જોઈએ. આ સંપત્તિ, આ પૈસો, આ બધું જ ફક્ત અને ફક્ત મારી અદિતિનું છે. મારી દીકરીએ પોતાના જીવનનું સૌથી વાલું ઘરેણું મારા માટે ગીરો મૂક્યો હતો. હું આ 5 કરોડ રૂપિયા રોહિતના હાથમાં નહીં પડવા દઉં. પછી તેના માટે મારે ગમે તે કરવું પડે. સદાનંદ રાવે મનથી મક્કમ નિર્ધાર કરી લીધો. જમીન સદાનંદ રાવે પોતે ખરીદેલી હોવાથી જીવતે જીવ તેના વળતર પર નિર્ણય લેવાનો અધિકાર તેમનો જ હતો. તેમ છતાં રોહિતને જો પૈસાની ગંધ આવી જશે તો તે દબાણ લાવશે, ખોટો કેસ કરશે અથવા અદિતિને આગળ જતા હેરાન કરશે. એ સદાનંદ રાવ પાકી રીતે જાણતા હતા. તેણે અને શાલિનીને કાયદાકીય રીતે આ પૈસાથી કેવી રીતે દૂર રાખવા, આ વિચાર તેમના મનમાં ચાલવા લાગ્યો. અચાનક તેમના મગજમાં એક જૂની યાદ ઝબકી. 5 વર્ષ પહેલા બનેલો એક પ્રસંગ તેમને યાદ આવ્યો અને તેમના હોઠ પર એક અત્યંત સંતોષકારક પણ સૂચક હાસ્ય ઉપસી આવ્યું. હવે જો રોહિત, તું મને કોર્ટની ભાષા શીખવતો હતો ને, હવે હું તને તારો જ કાયદો કેવી રીતે શીખવું છું એ જો. સદાનંદ રાવ તરત જ ઊભા થયા. તેમણે પોતાનો જૂનો મોબાઈલ હાથમાં લીધો. આંગળીઓ હવે ધ્રુજતી નહોતી, પણ એમાં એક નવી તાકાત આવી ગઈ હતી. તેમણે કોન્ટેક્ટ લિસ્ટમાંથી એક જૂનો નંબર શોધ્યો અને કોલ લગાવ્યો. રિંગ રિંગ. સામેથી ફોન ઉપાડવામાં આવ્યો. હેલો, સાઠે વકીલ સાહેબ બોલો છો? હા, હું સદાનંદ સાવત બોલું છું, પેનથી. સાહેબ, મારે તમારી તાત્કાલિક મદદ જોઈએ છે. એક ખૂબ જ મોટું અને મહત્વનું કામ આવ્યું છે. કાલે ને કાલે મારે તમને મળવું છે. સદાનંદ રાવના અવાજમાં રહેલી એ મક્કમતા અને નિશ્ચય જોઈને સામે વકીલ સાહેબને પણ લાગ્યું કે કંઈ ખૂબ જ મોટું બન્યું છે. સદાનંદ રાવના જીવનને હવે એક નિર્ણાયક વળાંક મળવાનો હતો. સેશન કોર્ટની બહાર આવેલા એક જૂના નળિયાવાળા મકાનમાં વકીલ સાઠે સાહેબની ઓફિસ હતી. લાલ દોરીથી બાંધેલી જૂની ફાઇલો, લાકડાના કબાટ અને દિવાલ પર લગાવેલો ન્યાયદેવીનો ફોટો. આવું સાદું પણ વજનદાર ઓફિસનું વાતાવરણ હતું. સાઠે વકીલ એ સદાનંદ રાવના જૂના મિત્ર અને કાયદાકીય સલાહકારક હતા. સદાનંદ રાવ જ્યારે દેવામાં ડૂબેલા હતા ત્યારથી સાઠે સાહેબ તેમની પાછળ એક મજબૂત આધાર બનીને ઊભા હતા. સદાનંદ રાવ ઓફિસમાં આવ્યા. આજે તેમની ચાલ હંમેશાની જેમ થાકેલી નહોતી. તેમના પગલામાં એક નવો મક્કમપો હતો. આંખોમાં એક અલગ જ ચમક હતી. સાઠે સાહેબે તેમને જોતા જ હસીને સ્વાગત કર્યું. આવો સદાનંદ રાવ, બેસો. તબિયત કેમ છે હવે તમારી? અદિતિએ મને તમારા ઓપરેશન વિશે બતાવ્યું હતું, પણ આ અચાનક આવું શું તાત્કાલિક કામ આવી પડ્યું? સાઠે સાહેબે ચિંતાથી પૂછ્યું. સદાનંદ રાવે એક પણ શબ્દ બોલ્યા વગર ખિસ્સામાંથી તે ખાખી રંગનું સરકારી કવર કાઢ્યું અને સાઠે સાહેબના ટેબલ પર મૂકી દીધું. આ વાંચો સાહેબ. સદાનંદ રાવ અત્યંત શાંત અવાજે બોલ્યા. સાઠે સાહેબે ચશ્મા નાક પર સરકાવ્યા અને પત્ર વાંચવાનું શરૂ કર્યું. જેમ જેમ તે પત્ર વાંચતા ગયા તેમ તેમ તેમની આંખો પહોળી થતી ગઈ. અંતે તેમણે પત્ર ટેબલ પર મૂક્યો અને પોતાની જગ્યા પરથી ઊભા થઈ ગયા. અરે બાપરે, સદાનંદ રાવ, 5 કરોડ રૂપિયા વળતર મંજૂર થયું છે તમને. અને આ તો ચમત્કાર થઈ ગયો. જે જમીને તમને અક્ષરશ રસ્તા પર આણી દીધા હતા તે જ જમીને આજે તમને કરોડપતિ બનાવી દીધા. કુદરતે છેવટે તમને ન્યાય આપ્યો. સાઠે સાહેબે આનંદથી સદાનંદ રાવના હાથ પોતાના હાથમાં લેતા કહ્યું. પણ સદાનંદ રાવના ચહેરા પર ખુશીનો એક કંશ પણ નહોતો. તેમનો ચહેરો કોઈ પથ્થર જેવો થઈ ગયો હતો. સાઠે સાહેબ,
કુદરતે મને ન્યાય આપ્યો એ સાચો, પણ મારા પોતાના માણસોએ મારી સાથે જે અન્યાય કર્યો છે એ હું ક્યારેય ભૂલી શકું તેમ નથી. મારે આ 5 કરોડ રૂપિયા મારા દીકરા રોહિત અને શાલિનીને નથી મળવા દેવા. આ પૈસા પરથી એમનો હક કાયમ માટે પૂરો કરવો છે. સાઠે સાહેબ થોડા મૂંઝાયા. સદાનંદરાવ, આ જમીન તમે પોતે ખરીદેલી હોવાથી તમે જીવતે જીવ તેના વળતર પર નિર્ણય લેવાનો અધિકાર તમારો જ છે. છતાં રોહિત અને શાલિની ખોટો કેસ કરીને કે કોર્ટનો દબાણ લાવીને અદિતિને હેરાન કરવાનો પ્રયત્ન કરી શકે છે. તેથી બધો વ્યવહાર નિર્વિવાદ અને કાયદાકીય રીતે પૂરો કરવો જરૂરી છે. સદાનંદરાવના હોઠ પર એક અત્યંત ચૂસક હાસ્ય ઉપસી આવ્યું. તે થોડા આગળ નમ્યા અને બોલ્યા, સાઠે સાહેબ, તમે ભૂલી ગયા લાગો છો. 5 વર્ષ પહેલાની એ વાત યાદ કરો. રોહિતને જ્યારે મુંબઈમાં એ મોટી નોકરી લાગી હતી અને તેણે નવો ફ્લેટ લીધો હતો ત્યારે શું થયું હતું? સાઠે સાહેબના કપાળ પર કરચલો પડી. તે યાદ કરવાનો પ્રયત્ન કરવા લાગ્યા અને અચાનક તેમની આંખોમાં ચમક આવી. હા, યાદ આવ્યું. અરે રે, મારા ધ્યાનમાં કેમ ન આવ્યું? સદાનંદરાવ ગંભીર થઈને બોલ્યા, હા સાહેબ, રોહિતને ત્યારે ડર લાગ્યો હતો કે બાપના દેવા પાછળ ક્યાંક બેંકની નોટિસ મારા નવા ફ્લેટ અને પગાર પર ન આવી જાય. તેણે અને શાલિનીએ મને અક્ષરશ ધમકાવીને તમારી જ પાસેથી એક કાયદાકીય કરાર લખાવી દીધો હતો. યાદ છે તમને કયું પત્ર હતું એ? સાઠે સાહેબે ટેબલ પર થાપ મારી અને ઉત્સાહથી બોલ્યા, નોંધાયેલ હકછોડ પત્ર. સદાનંદરાવ, એકદમ બરાબર. રોહિતની એ અતિ સહાણ પટ્ટી જ આજે આપણને મદદ કરશે. 5 વર્ષ પહેલા રોહિત અને શાલિનીએ પોતાની જાતને તમારા દેવાથી બચાવવા માટે અમારો સદાનંદ સાવંતના દેવા સાથે અને આ પડતર જમીન સાથે કોઈ જ કાયદાકીય સંબંધ નથી એવું નોંધાયેલ હકછોડ પત્ર કરાવી લીધું હતું અને તેના પર એ બંનેની સહીઓ પણ છે. એટલે એનો અર્થ એવો થાય છે સાહેબ કે આજે જે જમીનમાંથી મને એ 5 કરોડ રૂપિયા મળ્યા છે તેના પર એ બંનેનો 1 રૂપિયો પણ હક નથી રહ્યો. સદાનંદ રાવે આંખોમાં આક્રોશ સાથે પૂછ્યું. તેમનો દાવો કાયદાકીય દ્રષ્ટિએ અત્યંત નબળો છે. સાઠે વકીલે મક્કમતાથી કહ્યું, આ જમીન તમે પોતે ખરીદેલી હોવાથી તમે જીવતે જીવ રોહિતેના પર જન્મસિદ્ધ હક માગી શકતો નથી અને 5 વર્ષ પહેલાનો નોંધાયેલ કરાર તેણે આ જમીન અને દેવા સાથે કોઈ સંબંધ ન હોવાનો પોતે જે સ્વીકાર્યાનો વધારાનો પુરાવો છે. તેથી જો તે કેસ કરશે તો પણ એ ટકશે નહીં. સદાનંદ રાવે એક ઊંડો શ્વાસ લીધો. વકીલ સાહેબ, જે દીકરાએ હું મોતના મોંમાં હતો ત્યારે મને 3 લાખ માટે ભીખ માંગવા મજબૂર કર્યો, જેણે મને સરકારી હોસ્પિટલમાં જઈને મરવા કહ્યું, તેના હાથમાં હું 5 કરોડ તો શું 5 રૂપિયા પણ નહીં પડવા દઉં. સદાનંદરાવનો અવાજ ભરાઈ આવ્યો. મારી દીકરીએ, મારી અદિતિએ એનું મંગળસૂત્ર ગીરે મૂકીને મારો જીવ બચાવ્યો છે સાહેબ. મારે આ બધી સંપત્તિ હવે ફક્ત એના નામે કરવી છે. એવું કંઈક કરો કે કાલે મારા પછી પણ રોહિત તેને આ પૈસા માટે હેરાન ન કરી શકે. સાઠે સાહેબે અત્યંત આદરથી સદાનંદરાવ તરફ જોયું અને કહ્યું, તમે બિલકુલ ચિંતા ન કરો. સૌથી પહેલા આપણે તમારા પર રહેલું કાયદેસરનું દેવું, હોસ્પિટલનો બાકી ખર્ચ અને અદિતિના ગીરો મૂકેલા ઘરેણા છોડાવવા માટેની રકમ અલગ કરીશું. બાકીની રકમ તમે તમારી સ્વેચ્છાએ અદિતિને બેંક ટ્રાન્સફર દ્વારા ભેટ આપી શકો છો. તેના માટે લેખિત ભેટ ઘોષણા પત્ર અને અદિતિનું સ્વીકાર પત્ર તૈયાર કરીશું. તમારા નામે બચેલી અન્ય મિલકત માટે સ્વતંત્ર વસિયતનામું પણ બનાવી શકાશે. બધો વ્યવહાર બેંકના ચોપડે થતો હોવાથી આગળ જતા કોઈ સરળતાથી ખોટો દાવો નહીં કરી શકે. તેથી આગળ જતા રોહિત આ વ્યવહાર પર સહેલાઈથી વાંધો નહીં ઉઠાવી શકે. કરો સાહેબ, અત્યારે ને અત્યારે જ પેપર્સ તૈયાર કરો. મારે એક ક્ષણ પણ બગાડવી નથી. સદાનંદ રાવે મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો. આગામી કેટલાક દિવસો સુધી સદાનંદ રાવ અને સાઠે વકીલ જરૂરી કાગળોની પૂર્તતા અત્યંત ગોપનીય રીતે કરતા રહ્યા. બેંકના વ્યવહારો પૂરા થયા. જમીન સંપાદન કાર્યાલયમાં જરૂરી કાગળોની ચકાસણી પૂરી થયા પછી સરકાર તરફથી મંજૂર થયેલી રકમ સદાનંદરાવના ખાતામાં જમા થઈ ગઈ. તેમાંથી તેમણે સૌથી પહેલા મંડળી અને સાહુકારનું કાયદેસરનું દેવું ચૂકવ્યું, હોસ્પિટલનું બાકી બિલ ભર્યું અને રામશેઠ પાસેથી અદિતિના દાગીના ચોડાવ્યા. બાકીની રકમ જરૂરી કાગળો સાથે બેંક મારફતે અદિતિના નામે ટ્રાન્સફર કરી દેવામાં આવી. સાઠે સાહેબે ભેટ ઘોષણા પત્ર, અદિતિનું સ્વીકાર પત્ર અને સદાનંદરાવના નામે બચેલી મિલકત માટેનું સ્વતંત્ર વસિયતનામું તૈયાર કરાવી લીધું.
હવે બધું જ કાયદાકીય અને સુરક્ષિત હતું. સદાનંદરાવના છાતી પરથી મોટો બોજ ઉતરી ગયો હતો. પણ ત્યાં મુંબઈમાં એક આલિશાન ઓફિસના એર કન્ડિશન કેબિનમાં બેઠેલા રોહિતનું માથું ભયંકર દુખી રહ્યું હતું. નવી ગાડીનો મોટો માસિક હપ્તો ખાતામાં પૂરતી રકમ ન હોવાને કારણે ભરાયો નહોતો. ક્રેડિટ કાર્ડનું બિલ માથે નાચી રહ્યું હતું. મોટો પગાર હોવા છતાં દેખાડાની જીવનશૈલી, 2 ગાડીઓના દેવા અને મર્યાદા બહાર ક્રેડિટ કાર્ડનો ખર્ચ, આ કારણે તે અંદરથી પૂરેપૂરો દેવામાં ડૂબેલો હતો. પૈસાની ચિંતામાં તે સિગારેટ પર સિગારેટ પી રહ્યો હતો. તેટલામાં જ તેનો મોબાઈલ વાગ્યો. ફોન પેનથી તેના એક જૂના મિત્રનો હતો. તે જમીન લેવેચની સાથે જમીન સંપાદનના કાગળો માટે ગામ લોકોને મદદ કરતો હતો. તેથી આખરી વળતરની યાદીની માહિતી તેના સુધી પહોંચી ગઈ હતી. રોહિતે કંટાળીને ફોન ઉપાડ્યો. હેલો, શું છે લ્યા? શું કામ હતું આટલા વર્ષે? અરે રોહિત શેઠ, નમસ્કાર. શું સાહેબ, આટલી મોટી લોટરી લાગી અને અમને એક સાદો પેંડો પણ નહીં? ગુપચુપ પાર્ટી કરી રહ્યા છો લાગે છે મુંબઈમાં. સામેથી મિત્રનો હસતો અવાજ આવ્યો. રોહિતે કપાળ પર કરચલો પાડતા પૂછ્યું, લોટરી? કઈ લોટરી? શું બબડે છે તો? અરે તમને ખબર નથી? ગામમાં બધે ચર્ચા થઈ ગઈ છે. તમારા પિતાજીને જે 15 એકર પડતર જમીન હતી ને, એ પેલા નવા હાઈવેમાં ગઈ છે. સરકારે તારા બાપ માટે પૂરા 5 કરોડ રૂપિયાનું વળતર મંજૂર કર્યું હતું અને હવે એની આખરી પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. 5 કરોડ? અરે હવે તો મુંબઈમાં તારો જ વટ પડી જશે. 5 કરોડ? આ 2 શબ્દો રોહિતના કાનમાં કોઈ બોમ્બની જેમ ફૂટ્યા. તેના હાથમાંથી સળગતી સિગારેટ નીચે પડી ગઈ. આંખો પહોળી થઈ ગઈ. 5 કરોડ રૂપિયા, જે બાપને આપણે ભિખારી સમજીને મરવા માટે રસ્તા પર છોડી દીધો હતો, એ બાપ આજે 5 કરોડનો માલિક બની ગયો. રોહિતની આંખોમાં એક જ ક્ષણમાં ચિંતાની જગ્યા એક અત્યંત ભયાનક લાલચ અને સ્વાર્થે લઈ લીધી. તેના મગજમાં પૈસાની ગણતરી શરૂ થઈ ગઈ. 5 કરોડ એટલે ઓછામાં ઓછા 2.5 કરોડ તો મારા ભાગે આવવા જ જોઈએ. હવે મને કરોડપતિ બનતા કોઈ નહીં રોકી શકે. તે ગાંડાની જેમ હસવા લાગ્યો. તેને લાગતું હતું કે બાપ ગામડિયો અને ભોળો છે. તેને 4 મીઠા શબ્દોમાં ફસાવીને આપણે એ પૈસા સહેલાઈથી કઢાવી લઈશું. પણ તેને ક્યાં ખબર હતી કે તે જે પૈસા પર હક બતાવવા જઈ રહ્યો છે, એ પૈસા કાયદાના એવા તાળામાં બંધ થઈ ગયા છે, જેની ચાવી તેણે પોતે જ 5 વર્ષ પહેલા સમુદ્રમાં ફેંકી દીધી હતી. હવે સાચો સંઘર્ષ શરૂ થવાનો હતો. ફોન મૂકતા જ રોહિતની આંખો સામે ફક્ત 5 કરોડનો આંકડો નાચવા લાગ્યો. એ આંકડો તેના માટે એ જૂના દેવામાંથી મુક્ત થવાની તક નહોતી, પણ એક નશો હતો. તેણે તરત જ માતા શાલિનીને ફોન લગાવ્યો. શાલિનીને આ વાતની ખબર પડતા જ તેના અવાજનો ઉત્સાહ છુપાયો નહીં. 5 કરોડ? અરે તો હવે મોડું શાનું કરે છે? ચાલ તરત જ નીકળીએ પેન. એ ડોસો હવે એ અદિતિના ઘરે જશે. આપણે જઈને આપણો હક માંગવાનો. આખરે હું એની પત્ની છું અને તું એનો દીકરો છે. આપણને ભાગ માંગતા કોણ રોકી શકે છે? રોહિતે કંઈ પણ વિચાર કર્યા વગર ઓફિસમાંથી રજા લીધી અને તાત્કાલિક ગાડી કાઢી. માતાને લઈને તે કલાકોમાં જ અદિતિના પેણ સ્થિત એ નાના ઘરમાં દરવાજે પહોંચી ગયો. ગાડીનો કર્કશ અવાજ અને બ્રેકનો અવાજ સાંભળીને અદિતિ ઘરની બહાર આવી. તેણે જોયું તો સામે રોહિત અને શાલિની ગુસ્સાથી લાલચોળ થઈને ઊભા હતા. અદિતિની છાતીમાં ધડાકો થયો. તેમને જોઈને તે સમજી ગઈ કે વાવાઝોડું દરવાજે ઊભું છે. અદિતિ બાજુ પર હટ, આજે અમારે બાપા સાથે વાત કરવી છે. રોહિતે અદિતિને ધક્કો મારીને ઘરમાં પ્રવેશ કર્યો. શાલિનીએ તો અદિતિ સામે જોવાની પણ તકલીફ ન લીધી. તેની નજર ફક્ત અંદરના કબાટ અને ઘરની સ્થિતિ પર હતી. સદાનંદ રાવ ઘરની અંદર આરામ ખુરશીમાં શાંતિથી બેઠા હતા. રોહિતને જોઈને તેમના ચહેરા પર કોઈ ડર નહોતો, પણ એક ઠંડી શાંતિ હતી. રોહિત સીધો સદાનંદ રાવ સામે જઈને હાથ જોડીને પણ કટાક્ષમાં ઊભો રહ્યો. બાપા, અભિનંદન. લોટરી લાગી કહેવાય ને. એ જ થયું તમારા કિસ્સામાં. 5 કરોડ રૂપિયા. એ પડતર જમીને આખરે મોટું વળતર અપાવી દીધું. મેં હમણાં જ સમાચાર મેળવ્યા. હવે બતાવો, આટલા પૈસાનું શું કરવાના છો? આ પૈસા હવે સુરક્ષિત જગ્યાએ ટ્રાન્સફર કરવા પડશે. સદાનંદ રાવે શાંતિથી તેની સામે જોયું અને ચાનો ઘૂંટડો લીધો. 5 કરોડ? તને કેવી રીતે ખબર પડી? રોહિત હસીને બોલ્યો, બાપા, દુનિયા બદલાઈ ગઈ છે. શું શું બને છે એ અમને તરત જ ખબર પડી જાય છે. જુઓ, હું તમારો એકમાત્ર દીકરો છું. મમ્મી અને હું અમારો ભાગ લેવા આવ્યા છીએ. 5 કરોડમાંથી
2.5 કરોડ રૂપિયા મને અત્યારે ને અત્યારે જ જોઈએ છે. મારા પર કેટલાક મોટા દેવા છે અને કેટલાક આર્થિક વ્યવહારો પૂરા કરવાના છે. તમે આ પૈસા હવે અદિતિના કે કોઈના પણ નામે ન કરતા. મને મારો હકનો ભાગ જોઈએ છે. શાલિનીએ વચ્ચે જ મોં ઘાલ્યું. હા, અને આ બધું અદિતિના નામે કરીને તારું અમીરીનું નાટક બંધ કર. અમારો પણ એ પૈસા પર અધિકાર છે. સદાનંદ રાવે એક ઉપહાસભર્યું હાસ્ય કર્યું. તે બોલ્યા, રોહિત, તું 2.5 કરોડનો હક માગવા આવ્યો છે. તને ખબર છે, જ્યારે હું મોતના મોંમાં હતો ત્યારે 3 લાખ રૂપિયા માટે મેં તારી પાસે હાથ ફેલાવ્યા હતા. ત્યારે તું શું બોલ્યો હતો? રોહિતનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. એ ભૂતકાળ હતો બાપા, હવે પરિસ્થિતિ અલગ છે. હું તમને વારસદારીના હકથી કહી રહ્યો છું. જો તમે પૈસા નહીં આપો તો મારી પાસે વકીલો છે. હું કોર્ટમાં જઈને તમારા ખાતાની રકમ પર સ્થગિતી લાવીશ. કોર્ટનો ઓર્ડર આવશે ત્યારે આ પૈસામાંથી તમે 1 રૂપિયો પણ વાપરી નહીં શકો. તમને ખબર છે ને, કોર્ટમાં કેસ ગયો તો વર્ષો સુધી આ પૈસા અટવાઈ જશે, કોઈને નહીં મળે. રોહિતનો આ પૈસાનો લોભ અને મગરૂરી જોઈને અદિતિની આંખોમાં પાણી આવી ગયા. તેણે પિતાને નજીકથી જોયા. તેનો સંયમ હજુ પણ જળવાઈ રહ્યો હતો. સદાનંદ રાવના મનમાં છુપાયેલો આક્રોશ હવે એક જ્વાળામુખીની જેમ સળગી રહ્યો હતો. તેમણે અદિતિ સામે જોયું અને કહ્યું, અદિતિ, ડરીશ નહીં દીકરી. જેણે આખી જિંદગી સ્વાર્થની ભાષા બોલી છે તેને પ્રેમની ભાષા નહીં સમજાય. રોહિત વધુ જ ગુસ્સે થયો. તે અદિતિ તરફ બૂમ પાડીને બોલ્યો, અને તું બાપાની સેવા કરવાના નામે એમને પટાવી ફોસલાવીને આ બધી સંપત્તિ પોતાની તરફ કરવાનો વિચાર કરે છે. તને શરમ આવવી જોઈએ. તું એક સાદી શિક્ષિકા છે. આટલી મોટી રકમના વ્યવહારો તારાથી કેવી રીતે સંભાળી શકાશે? શાલિની પણ છળભળી. અરે, તું તારું મંગળસૂત્ર ગીરે મૂક્યું હતું ને, હવે એ દાગીના પાછા લે અને અહીંથી નીકળ. આ પૈસા હવે અમારા તાબામાં આપો. રોહિતે ટેબલ પર જોરથી ધબ્બો માર્યો. અદિતિ ચમકી ગઈ. સદાનંદ રાવની આંખોમાં રહેલી શાંતિ હવે એક ભયાનક વાવાઝોડામાં બદલાઈ ગઈ હતી. તેમણે એક ઊંડો શ્વાસ લીધો. તેમનો જમણો હાથ હવે આરામ ખુરશીના હેન્ડલ પર મજબૂતીથી ભીંચાઈ ગયો. તે ધીમે ધીમે ઊભા થયા. સદાનંદ રાવ ઊભા થયા ત્યારે તેમની ઊંચાઈ આજે રોહિત કરતાં પણ વધારે લાગતી હતી. તેમની આંખો રોહિતની આંખોમાં સીધી પરોવાયેલી હતી. રૂમમાં રહેલી શાંતિ હવે એટલી ભયાનક થઈ ગઈ હતી કે શાલિનીનું બોલવાનું પણ બંધ થઈ ગયું. રોહિતને લાગ્યું કે બાપ હવે વિનંતી કરશે, પણ સદાનંદ રાવના ચહેરા પરનો એ ઠંડો, ગંભીર અને ન્યાય માટે ઊભા રહેવાનો ભાવ જોઈને તે થોડો પાછળ હટ્યો. સદાનંદ રાવે પોતાનો અવાજ શાંત પણ ધારદાર તલવારની જેમ વાપર્યો. રોહિત, તું કોર્ટની ધમકી આપે છે તો મને કાયદાથી સ્ટે લાવવાનો ડર બતાવે છે. જે વકીલને તું મગરૂરી બતાવે છે ને, એ જ વકીલ પાસે જા અને એને પૂછ કે 5 વર્ષ પહેલા મેં એક કાગળ પર સહી કરી હતી. એ કાગળનું હવે શું થશે? સદાનંદ રાવના આ વાક્યથી રોહિતનો ચહેરો એકદમ ફાટી ગયો. તેના મગજમાં કંઈક ઝબૂક્યું. 5 વર્ષ પહેલાનું એ હકછોડ પત્ર, તે એ પત્ર વિશે તો ભૂલી જ ગયો હતો. હવે શું થશે? રોહિતના પગ નીચેથી જમીન ખસી ગઈ. સદાનંદ રાવના એ કઠોર શબ્દોથી આખા ઘરની હવામાં જાણે વીજળી કડકી. સદાનંદ રાવ હવે તેને રોકડું સંભળાવવા માટે પૂરેપૂરા તૈયાર હતા. 60 વર્ષ વટાવી ચૂકેલો, બીમારીમાંથી હમણાં જ ઉઠેલો આ બાપ આજે એક વડલાના વૃક્ષ જેવો મજબૂત લાગતો હતો. આંખોમાં ન તો કોઈ ડર હતો, ન દીકરા પ્રત્યેનો મોહ હતો. હતી તો ફક્ત પોતાની અને અદિતિના હક માટે ઊભા રહેવાની મક્કમ જીદ. રૂમમાં રહેલી શાંતિ હવે એટલી ભયાનક હતી કે ભીતળિયા ઘડિયાળનો ટીક ટીક અવાજ પણ હથોડાની જેમ કાન પર વાગતો હતો. રોહિતના ચહેરા પરનો પૈસાનો ગર્વ અને વકીલોની આપેલી ધમકી હવામાં ઓગળી ગઈ હતી. તેના મગજમાં સદાનંદ રાવે ઉચ્ચારેલા 5 વર્ષ પહેલાનો એ કાગળ, એ શબ્દો ખતરાની ઘંટી વગાડી રહ્યા હતા. રોહિત ક્યારેક ને ક્યારેક હક માગવા આવશે જ એ વાતની સદાનંદ રાવને કલ્પના હતી. તેથી તેમણે હકછોડ પત્રની પ્રમાણિત નકલ પહેલેથી જ પાસે રાખેલી હતી. તેમણે અત્યંત શાંત પણ મક્કમ પગલે આગળ ચાલ કરી. સદાનંદ રાવે અંદરના ખિસ્સામાંથી ગળી વાળેલો લાલ સિક્કાવાળો એક જાડો કાયદાકી કાગળ બહાર કાઢ્યો અને રોહિત સામેના લાકડાના ટેબલ પર ઠોક ઠાક કરીને મૂક્યો. વાંચ, વાંચ એ કાગળ. સદાનંદ રાવનો અવાજ ગરજતી વીજળીની જેમ ગુંજો. મોટા સાહેબની જેમ વકીલોની અને કાયદાની ભાષા બોલતો હતો ને હમણાં, તો હવે તારો જ કાયદો વાંચ. રોહિતના હાથ ધ્રુજવા લાગ્યા.
તેને ડરતા ડરતા એ કાગળ ઉપાડ્યો. કાગળના મથાળે સ્પષ્ટ લખ્યું હતું, નોંધાયેલ હક કમી લેખ. કાગળ વાંચતા જ રોહિતના પગ નીચેથી જમીન ખસી ગઈ. તેનો શ્વાસ અટકી ગયો અને ગળું સુકાઈ ગયું. શાલિનીએ પણ આગળ આવીને એ કાગળ જોયો અને તેનો ચહેરો પણ ફાટી પડ્યો. સદાનંદ રાવે એ કાંગળી રોહિત તરફ ચીંધીને બોલવાનું શરૂ કર્યું. શું રોહિત, યાદ આવ્યો કાગળ? 5 વર્ષ પહેલા જ્યારે તે મુંબઈમાં એ આલિશાન ફ્લેટ લીધો હતો ત્યારે તને ડર લાગતો હતો. તને લાગ્યું હતું કે બાપના માથે જે દેવાનો બોજ છે એના લીધે કાલે બેંકના લોકો તારા ફ્લેટ પર જપ્તી લાવશે, તારા હપ્તા અને તારી નોકરી જોખમમાં મુકાશે. જ્યારે તું જ પોતાની અને તારી માના વકીલને લઈને મારી પાસે આવ્યો હતો. સદાનંદ સાવંતના દેવા સાથે અને આ પડતર જમીન સાથે અમારો કોઈ જ કાયદાકીય સંબંધ નથી એવું આ કાગળ પર લખાવી દીધું હતું ને તે. બોલ, આ જ કાગળ પર તારી અને તારી માની સહીઓ છે કે નહીં? રોહિતની માન નીચે ઝૂકી ગઈ. તેના મોંમાંથી એક શબ્દ પણ નીકળતો નહોતો. સદાનંદ રાવનો અવાજ વધુ કઠોર થયો. તેમના અવાજમાં હવે બાપની વેદનાઓનો વિસ્ફોટ થઈ રહ્યો હતો. પોતાની જાતને મારા દેવાથી દૂર રાખવા માટે તે 5 વર્ષ પહેલા જ આ જમીન સાથે કોઈ સંબંધ ન હોવાનું નોંધાયેલ કાગળ પર સ્વીકારેલું છે. અને આજે જ્યારે એ જ પડતર જમીનના 5 કરોડ રૂપિયા થયા ત્યારે નિર્લજ થઈને આ પૈસામાં ભાગ માંગવા આવ્યો. શરમ નથી આવતી તને? અરે 1 મહિના પહેલા હું આઈસીયુના બેડ પર મોતના દર્દ ભોગવી રહ્યો હતો. છાતીના દુખાવાથી મારો શ્વાસ રૂંધાતો હતો. ત્યારે મેં 3 લાખ માટે તારી આગળ હાથ ફેલાવ્યા હતા. જીવની ભીખ માંગતો હતો તારી પાસે. તો શું બોલ્યો હતો તો? મારી ગાડીના અને ફ્લેટના હપ્તા ચાલુ છે, સરકારી હોસ્પિટલમાં જઈને પડો. મારા ઓપરેશન માટે 3 લાખ ન આપ્યા અને આજે 5 કરોડ પર હક બતાવવા આવ્યો. તારો બાપ મરવાનો હતો ત્યારે તને તારા હપ્તા યાદ આવ્યા. આજે બાપને પૈસા મળ્યા તો તને તારો વારસદારી હક યાદ આવ્યો. સદાનંદ રાવના શબ્દો રોહિતના અહંકાર અને મગરૂરીના અક્ષરસ લીરે લીરા ઉડાડી રહ્યા હતા. તે પૂરેપૂરો નિરુત્તર થઈ ગયો. તેની હાલત એક પકડાઈ ગયેલા ચોર જેવી થઈ ગઈ હતી. શાલિનીએ રોવા જેવો ચહેરો કરીને વચ્ચે બોલવાનો પ્રયત્ન કર્યો. અરે પણ એ આપણો એકનો એક દીકરો છે, એનાથી ભૂલ થઈ ગઈ. પણ હું તો તમારી પત્ની છું ને. મારો તો એ પૈસા પર અધિકાર છે. તમે અમને આમ રસ્તા પર કેવી રીતે છોડી શકો? ચૂપ રહી શાલિની. સદાનંદરાવ કડક્યા. તારામાં પત્નીનો અધિકાર બતાવે છે. જે દિવસે હું હોસ્પિટલના મોતના દિવસો ગણતો હતો ત્યારે જ આ દીકરાનો પક્ષ લઈને તું શું બોલી હતી? એની પોતાની અગવડો છે, એને તમારા બીમારીનો બોજ ન આપો. ત્યારે ક્યાં ગયો હતો તારો પત્ની ધર્મ? તે ધણીના જીવ કરતા દીકરાના પૈસાને વધારે કિંમત આપી. એ જ દિવસે મારો અને તારો સંબંધ કાયમ માટે પૂરો થઈ ગયો છે. અને રહી વાત આ જમીનના વળતરની, તો એ મારી સ્વકમાઈની મિલકત હતી. તેના પૈસાનો નિર્ણય મેં કાયદાકીય રીતે લઈ લીધો છે. તમે બંનેએ કરેલો જૂનો નોંધાયેલો કરાર પણ તમારા આજના દાવાની બિલકુલ વિરુદ્ધ ઊભો છે. રોહિતે છેલ્લો ફાંફા મારતા કહ્યું, બાપા, તમે મને આમ છેતરી ન શકો. હું કાલે જ કોર્ટમાં જઈશ અને રકમ વ્યવહાર પર કોર્ટમાંથી સ્ટે લાવીશ. જોઈએ આ પૈસા તમે કેવી રીતે વાપરો છો. સદાનંદ રાવ અચાનક શાંત થઈ ગયા. તેમના ચહેરા પર એક અત્યંત કટાક્ષભર્યું હાસ્ય ઉપસી આવ્યું. કોર્ટમાં જઈશ? જા, ખુશીથી જા. પણ ત્યાં જઈને શું માંગીશ? કારણ કે એ 5 કરોડ રૂપિયા હવે મારા રહ્યા જ નથી. શું? રોહિત અને શાલિને બંને આશ્ચર્યથી પૂછ્યું. બધો વ્યવહાર પૂરો થઈ ગયો છે એ અદિતિને ખબર હતી, પણ પિતા રોહિત સામે આટલી મક્કમતાથી જાહેર કરશે એ એને કલ્પના નહોતી. તે શાંતિથી પિતા તરફ જોઈ રહી. સદાનંદ રાવે અત્યંત સ્પષ્ટપણે બતાવ્યું, હા, કેટલાક દિવસો પહેલા જ મેં અને સાઠે વકીલ સાહેબે બધા કાયદાકીય વ્યવહારો પૂરા કરી લીધા છે. તમામ કાયદેસરનું દેવું, હોસ્પિટલનું દેવું અને જરૂરી ચૂકવણી કર્યા પછી બચેલી સંપૂર્ણ રકમ મેં બેંકના અધિકૃત વ્યવહાર દ્વારા અદિતિને ભેટ તરીકે આપી દીધી છે. તેના માટે ભેટ ઘોષણાપત્ર, એનું સ્વીકાર પત્ર અને બીજી તમામ કાયદાકીય નોંધણીઓ પૂરી કરી લીધી છે. હવે માત્ર ધમકી આપીને કે દીકરો હોવાનો દાવો કરીને તું એ પૈસા પર હક નહીં જમાવી શકે. તારે કોર્ટમાં જવું છે ને? જા. પણ ત્યાં તમારા દાવા કરતા એ કાયદાકીય પુરાવો જ વધુ મજબૂતીથી ઊભા રહેશે. આ સાંભળતા જ રોહિતની આંખો સામે અંધારા આવી ગયા. તેના પગ નીચે બચેલી કૂચેલી જમીન પણ સરકી ગઈ. 5 કરોડ રૂપિયામાંથી 2.5 કરોડ મળશે.
એવી તેણે બનાવેલી કલ્પના, એ સ્વપ્નનો પૈસો એક ક્ષણમાં હવામાં ઉડી ગયો હતો. જે અતિ શાણપણાથી તેણે 5 વર્ષ પહેલા પોતાની જાતને બચાવી હતી, એ જૂના હકછોડ પત્રએ તેના દાવાને નબળો બનાવી દીધો હતો અને સદાનંદ રાવે જીવતે જીવ કરેલા કાયદા કે ટ્રાન્સફરે તેની ઉરલી ચુરેલી આશા પણ ખતમ કરી દીધી હતી. કર્મનું ફળ શું હોય છે તેનો અત્યંત જ્વલંત અને ભયાનક અનુભવ આજે માતા અને દીકરો બંને કરી રહ્યા હતા. પૈસાની મગરૂરી, અહંકાર અને સ્વાર્થ બધું જ માટીમાં મળી ગયું હતું. રોહિતને હવે સમજાઈ ગયું હતું કે અહીંથી આગળ કંઈ પણ બોલવાનો કોઈ અર્થ નથી. આપણે કાયદાકીય રીતે અને નૈતિક રીતે પણ હારી ચૂક્યા છીએ, એ તેણે ઓળખી લીધું. તેનો ચહેરો કાળો પડી ગયો, આંખોમાં પરાજય, અપમાન અને હાથમાંથી સંપત્તિ સરકી જવાની અસ્વસ્થતા દેખાતી હતી. તેણે એક નજર અદિતિ પર નાખી, એક નજર બાપ પર નાખી અને મોં પાડીને તે ચૂપચાપ ઘરના દરવાજા બહાર નીકળી ગયો. શાલિનીએ એકવાર અદિતિના ખાલી ગળા તરફ અને સદાનંદરાવના ચહેરા તરફ જોયું. ક્ષણભર માટે તેની નજરમાં અપરાધ ભાવની ચાયા ઉપસી, પણ તેના મોંમાંથી એક પણ શબ્દ નીકળ્યો નહીં. તે પણ મોં નીચો કરીને રોહિતની પાછળ નીકળી ગઈ. ન તો કોઈએ તેમને રોક્યા, ન તો કોઈએ સાદ પાડ્યો. તેમના જવાથી ઘરની એ ઝેરી હવા બળીને નીકળી ગઈ અને એક પવિત્ર શાંતિ પથરાઈ ગઈ. સદાનંદ રાવ ત્યાં જે ખુરશી પર બેસી પડ્યા. તેમની આંખોમાંથી હવે આંસુ વહેવા લાગ્યા, પણ આ આંસુ દુઃખના નહોતા, એક મોટા વિજયના અને મુક્તિના હતા. અદિતિ દોડીને પિતાના પગ પાસે બેસી ગઈ. તેણે પિતાના ઘૂંટણ પર માથું મૂક્યું અને તે ડૂસકે ડૂસકે રોવા લાગી. બાપા, તમે આ શું કર્યું? આટલા બધા પૈસા મારા નામે? મને નથી જોતા એ પૈસા બાપા, મને ફક્ત તમે જોઈએ છો. મારો બાપ મારી સાથે છે, એનાથી મોટી સંપત્તિ મને નથી જોઈતી, અદિતિએ ડુસકા ભરતા કહ્યું. સદાનંદ રાવે પોતાના ધ્રુજતા બંને હાથ અદિતિના માથા પર મૂક્યા. તેમણે તેને પ્રેમથી ઊભી કરી અને વહાલથી ભેટી પડ્યા. સદાનંદ રાવે પાસે રાખેલી એક નાની ડબ્બી અદિતિના હાથમાં મૂકી. અદિતિએ એ ખોલી તો અંદર એનો છોડાવી લાવેલું મંગળસૂત્ર અને સોનાની ચેન હતા. તેની આંખોમાંથી ફરી આંસુ વહેવા લાગ્યા. સદાનંદરાવની નજર તેના ખાલી ગળા પર ગઈ અને તેમણે પ્રેમથી એ ડબ્બી ફરી તેના હાથમાં મજબૂતીથી પકડાઈ દીધી. સદાનંદરાવની છાતી ગર્વ અને પ્રેમથી ભરાઈ આવી. તે અત્યંત ગદગદ પણ વહાલભર્યા અવાજે બોલ્યા, દીકરી, એ પૈસા મેં તને નથી આપ્યા, એ નસીબે તને આપ્યા છે. તે તારા બાપ માટે તારા જીવનનું સૌથી વહાલું સૌભાગ્યનું ઘરેણું પણ ગીરો મૂકી દીધું. તારો આ ત્યાગ હું આખી જિંદગી નહીં ભૂલી શકું દીકરી. રોહિતને લાગતું હતું કે એનો જેવો હોશિયાર કોઈ નથી અને મને લાગતું હતું કે દીકરો જ ઘડપણમાં લાકડીનો ટેકો બનશે, પણ આજે મને સમજાઈ ગયું છે દીકરી, સાચી સંપત્તિ બેંકના કરોડો રૂપિયા કે શહેરમાં આવેલા આલિશાન ફ્લેટ નથી હોતા. મુશ્કેલ સમયમાં નિસ્વાર્થપણે દોડી આવનાર આપણું પોતાનું માણસ જ સાચી સંપત્તિ હોય છે, અને મારી એ સંપત્તિ તું છે દીકરી. અદિતિએ પિતાને સખત મીઠી મારી લીધી. બાપ દીકરીના એ પવિત્ર પ્રેમ અને નિસ્વાર્થ સંબંધના આંસુઓથી એ નાના ઘરમાં ખૂણે ખૂણો અંજવાળાઈ ગયો હતો. પૈસાની લાલચમાં સંબંધોને હલકા ગણનારાઓને તેમના નિર્ણયોના પરિણામ ભોગવવા પડ્યા હતા, અને જે દીકરીએ નિસ્વાર્થપણે ત્યાગ કર્યો હતો તેના ખોળામાં દુનિયાનું સૌથી મોટું સુખ અને વૈભવ આવી પડ્યું હતું. સાચા અર્થમાં કર્મનો હિસાબ ચૂકતે થઈ ગયો હતો. એ દિવસે સદાનંદ રાવને એક વાત કાયમ માટે સમજાઈ ગઈ હતી. દીકરો હોય કે દીકરી, સંબંધની કિંમત જન્મથી નથી નક્કી થતી. મુશ્કેલ સમયે કોણ તમારી સાથે ઊભું રહે છે તેના પર નક્કી થાય છે. પૈસો માણસને અમીર બનાવી શકે છે, પણ નિસ્વાર્થ પ્રેમ જ તેને સાચા અર્થમાં ભાગ્યશાળી બનાવે છે. તો મિત્રો, આ વાર્તા કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો, અને વાર્તા પસંદ આવી હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હર હર મહાદેવ.